નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. સાહેબ, હું છું પરાગ અને આ છે પારું. અમે જ્યારે ભેગા થઈને ત્યારે બને છે કંઈક સારું. સાહેબ, તહેવારોની મોસમ આવી ગઈ છે એટલે આ તહેવારની મોસમમાં છે ને દરેકના ઘરમાં પૂરી, શક્કરપારા ને ચકરી ને ચવાણું ને સેવ મમરા ને ફાફડા ને કેટલી લોટ્સ ઓફ વસ્તુ બનતી હોય છે. સાહેબ, ગુજરાતી છીએ, દરેકના ઘરમાં કંઈક કંઈક બનતું જ હોય, પણ દરેકના ઘરમાં પાછું અલગ અલગ રીતે બનતું હોય. પણ આ બધાયની ઘરે સૌને ભાવે એવું અલગ અલગ રીતે બનતું હોય. તો અમારી ઘરે આ કેવી રીતે બને છે ને એ તમને આજે બતાવવાના હતી. અને કેવી રીતે બનશે ને એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટર. આ છે અમારા હોમ મિનિસ્ટર પારુ. અંબા અંબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે બનાવવાની છે આપણે સૌને પ્રિય એવી ફરસી પૂરી, આપણી ઘરે બનતી ને બધાને ભાવતી એવી. એના માટે જો આપણે ઘી ને આ પાણી બે, ઘી તો આપણું મેલ્ટ થઈ ગયું છે ને પાણી આપણે છે ને આમ હાથ દાજે ને એટલું જ તપાવવાનું છે. એક નાનો ગ્લાસ લીધો છે, પાણી આપણું ગરમ થઈ ગયું છે. હવે સૌથી પહેલાં આપણે છે ને લોટ, 2 વાટકી મેંદાનો લોટ છે, એમાં અડધી વાટકી ચણાનો લોટ આવશે. પહેલાં લોટ ચારી લેશું, બાકી બનાવતી જાઉં ને કહેતી જાઉં તમને હું. લોટ ચારીને જ લેવાનો ખાસ. લોટ ચરાઈ ગયો, આવી ગયો મેંદાનો લોટ. થોડોક ચણાનો લોટ નાખ્યા એટલે સરસ ફરસી થાય. આ છે મેલ્ટ કરેલું ઘી, એટલે છે સતપઈ થઈ જાય ને. આ 2 ચમચી તેલ, 2 ચમચી ઘી ને 2 ચમચી તેલનું મોણ આવશે. મોણ વ્યવસ્થિત હોય ને તો જ આપણી સરસ ખસ્તા પૂરી થાય. એ જ પૂરી ખાવાની મજા આવે, જે દાંત વગરના પણ ખાઈ શકે એવી. આવી ગયું સ્વાદ અનુસાર નમક. આ છે અધકચરા કરેલા મરી, ખાસ અધકચરું જ કરવાનું છે. મરી ને જીરું બે, તમને જેટલું ગમતું હોય એ પ્રમાણે. આપણે 2 1 1 ચમચી લીધું છે અત્યારે. આ છે જીરું અધકચરું કરેલું. સૌથી પહેલાં છે ને આપણે આ મોણ ને બધું સરસ મિક્સ કરી લેવાનું છે, એકદમ ચોરીને. મોણને વ્યવસ્થિત હોય ને, તમે વ્યવસ્થિત લોટમાં મોણ દો ને તો જ વસ્તુ સરસ થાય. ઘીનું મોણ નાખે ને એટલે આપણી સરસ ફરસી થાય પૂરી, એકદમ ખસ્તા. ચાલો, મોણ દેવાઈ ગયું છે. આવું મોણ દેવાનું છે, મુઠ્ઠી પડતું. હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો નહીં કરવાનો આ લોટ. 1 ગ્લાસ પાણી અત્યારે ગરમ કર્યું છે. 1 ગ્લાસ કર્યું છે. સતપ પાણી લેવાનું છે. આ રીતે છે, સતપ પાણીથી લઈએ ને તો આપણો લોટ અંદરથી આમ બફાઈ જાય. આપણે જે પૂરી સરસ કરવી હોય ને એવી સરસ થાય. સતપ પાણી લઈએ ને એટલે એની પ્રોસેસિંગ ચાલુ થઈ જાય ટૂંકમાં. એટલે અંદરથી કાચી નો રહે પૂરી. કાચી નો રહે. જો આટલો કઠણ લોટ રાખવાનો છે આપણે. સરસ આપણી પૂરી થાય મસ્ત. ઉપરથી 1 ચમચી તેલ એડ કરી લોટ આપણો સુકાય નહીં. છે ને ઢાંકીને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું, પછી પૂરી કરવાની. એટલે સરસ આપણું લોટ સેટ થઈ જાય. આ ગ્લાસ ભરીને પાણી લીધું હતું. જો આપણે પાણી કેટલું યુઝ કર્યું તમને બતાવું. આટલા લોટમાં આટલું પાણી લીધું છે આપણે. નજરાના ભજ કિસીને પ્યાર કા દીવાના જો બસ તેરે દીદાર કા. ચાલો મિત્રો, તમને દીદાર કરાવી દઉં. બસ 10 મિનિટ લોટને રેસ્ટ આપ્યા પછી આપણે પૂરી વણવાની ચાલુ કરી દીધી છે. આટલી પૂરી આપણી વણાઈ ગઈ છે. જો આટલી થીક રાખવાની છે ભાઈ. આજે થીકનેસ જોઈ લ્યો. સાવ પતલી નહીં ને બહુ જાડી નહીં એવી કરીએ છીએ. અને મસ્ત ક્યુટ આપણી જો પૂરી વણાઈ તૈયાર થઈ ગઈ છે. અને આ સાઈડ આપણું તેલ મુકાઈ ગયું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થાય ને એટલે ગેસ સાવ સ્લો કરી નાખવાનો. આપણે ધીમા ગેસે જ આ પૂરીને તરવાની છે. સમયને એટલી એડ કરી દેવાની છે. આ સાઈડ આપણી તરાતી જશે ને આ બાજુ આપણે વણતા જશું. આ રીતે કાંટા ચમચીથી હોલ પાડી દેવાના એટલે સરસ તરાય, ફૂલે નહીં, અંદર તેલે ન પડે, સરસ એકદમ ક્રિસ્પી તરાય. એટલા માટે તમે એકલા હો ને તો એની આ સરસ મજાની ટીપ છે કે થોડીક આવી રીતે પહેલાં અગાઉ તમે વણીને તૈયાર કરીને રાખી દો ને પછી તેલ મૂકીને મંડો તરવા, પછી બાકીની બધાય વણાતી જાય ને તરાતી જાય ફટાફટ.
ફરતી ઓલી કિનારી ફાટે ને એવી પૂરી વધારે મજા આવે. ભાઈ એ તો સાચી મજા છે. અને તમને કોઈને ખબર ન હોય તો તમને કહી દઉં, તમને ખબર જ ન હોય ને એનું કારણ છે કે આ ઘરની વાત છે. તમે જેને રોજ જોવો છો ને એ તમારા ફેવરિટ આનંદ સાતા છે ને, એની ઘરની બનાવેલી આ મેંદાની પૂરી છે ને એના ભાભીના હાથની ખાસ પસંદ છે. આ જાય ને એકવાર એટલે પછી આખો દિવસ એ ખાય, સવાર બપોર સાંજ 3 ટાઈમ. કંઈક તાવડો માંડ્યો ને એટલે કે બીજું ઠીક, તમે ફરસી પૂરી ક્યારે બનાવવાના છો એ કયો. હા, પહેલેથી એને અને ઘરની જ ભાવે ભાઈ. ઘરની વધારે ગમે. અમુક વસ્તુ ઘરની જ વધારે પસંદ આવે બહારની કરતાં. મસ્ત ગોલ્ડન તરવાની છે. બાકી તો ઇઝીલી અવેલેબલ છે. બહાર તો ઘણી જાતની પૂરી મળે છે, ઘણા જાતને વેરિએશન થાય છે, પણ ઘરનું ભાઈ. આ રીતે કરીએ એટલે બધી એક સરખી થાય આપણે. હમ બસ એટલી રહી વાળવાની હવે. તો જાય ને ધીમે ધીમે કલર હજી થોડીક ડાર્ક કરવાની છે. ભાઈ હવે કલર આવ્યો. આવી રીતના પલટતે બધી સેટ થવા દેવાની, ક્રિસ્પી એકદમ. લગભગ 10 મિનિટ જેવું થાય એક બે ઉતરતા તો સરસ થાય આપણી એકદમ. તેલ બધું નિતારી લેવાનું ભાઈ. આ રીતે નીકળી જાય બધું તેલ. આ પૂરી થાય ભળભળ ભૂકો થાય એવી. આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લેશું. ઓકે. એક પછી એક ઘાણવા માંડ્યા છે ઉતરવા પૂરીના. અંદર મરી ને જીરું નાખ્યું હોય ને એટલે આમે મેંદાની લોટારીનો ટેસ્ટ બહુ સરસ આવે. જેના માટે તહેવારની લોકો રાહ જોતા હોય ને એ સરસ મજાની ફરસી પૂરી બનીને આપણી રેડી થઈ ગઈ છે. આમ જોવો તમે. ચાલો, નાના મોટા સૌને પ્રિય એવી બધાયની ફરસી પૂરી રેડી છે આપણી. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. દેખાય છે ચૂંકી તમને બધાને? જો